લવરિયાઓ, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા એલા ભાવલા, નિલિયા, જૈનકા, ભારતી, પહેલા મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આજે ઘણા દિવસો પછી એટલે કે 8-10 દિવસ પછી ફરીવાર હું તમારા સામે જોક્સ લઈને આવી ગઈ છું. ડબલ મીનિંગ, પતિ પત્નીના જોક્સ, લવરા લવરીના જોક્સ, ભૂત ને પીપળાના જોક્સ લઈને આવી ગઈ છું. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ખાસ કરીને ભાવલા, તું ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજે. તમને બધાને એટલા ગલગલિયા થશે ને કે મજા જ આવ્યા કરશે. હવે આપણા આ શ્વેતા જૈન ઓફિશિયલમાં ઓનલી જોક્સ જ મૂકવાના છે. જે લોકોને મારા બ્લોગ જોવા છે તો મેં બ્લોગ માટે અલગ ચેનલ બનાવેલી છે જેનું નામ છે શ્વેતા જૈન બ્લોગ. એમાં મારા બ્લોગ જોવા મળશે તો એમાં જાજો બ્લોગ જોવા માટે. હવે વધારે કંઈ પણ ભડવાઈ કર્યા વગર, વધારે સમય બરબાદ કર્યા વગર લવરિયા વાવ્યા છે મારા જોક સાંભળવા, તો આપણે એને જોક સંભળાવી અને હસાવી. એકવાર નવું કપલ ભાવલો એની ઘરવાળી હારે સિમલા મનાલી ગયો હો હનીમૂન કરવા માટે. ત્યાં જઈને ભાવલાની ઘરવાળીએ ભાવલાને પૂછ્યું કે હું છે ને આ હનીમૂન કરવા આવ્યા છીએ, ત્યાં હું સાડી પહેરું કે ડ્રેસ પહેરું કે ગાઉન પહેરું, શું પહેરું? ભાવલો કે હમણાં 1 મહિના તો તારે કાંઈ નથી પહેરવાનું, હાલ આવી જા મારી દીકુડી. એમ કરીને ખોળામાં બેસાડી અને પછી શું ગરમ ગરમ બેએ ચા પીધી. ઈ કાર્યક્રમ રાતનો હોય, ત્યાં ફરવા ગયા હોય તારે ફરતાય હોય, તમાર જેવો અવસનો ભૂખ્યો નથી. એકવાર શેઠાણીની ચડ્ડી ખોવાઈ એટલે એને નોકરાણીને ખૂબ મારી. વેણે પાટે ઘૂસતે દે ધનાધન ઢીબી નાખી અને એમ કીધું કે મને મારી મોંઘા ભાવની 2 લાખ રૂપિયાની દુબઈથી લીધેલી ચડ્ડી આપી દે. શેઠ નોકરાણીએ કેટલી વાર શેઠાણીને હાથ જોડીને કીધું કે મેમ સાહેબ માને પાસે નથી, મેં તમારી ચડ્ડી નથી લીધી. પણ શેઠાણી એકના બે ન થયા. તમને એમ લાગે કે કોઈ માત્ર ખાલી ચડ્ડી માટે મારે, પણ અત્યારની ચડ્ડી પણ લાખો રૂપિયાની આવે છે. પછી નોકરાણીને એમ થયું કે હવે મારે બધું સાચું કેવું જ પડશે, એટલે એના અંતે સાચું દિલ પર પથ્થર રાખીને કહી દીધું કે મેમ સાહેબ હું તો ચડ્ડી જ નથી પહેરતી, પૂછો શેઠને મારે તમારી ચોરીને શું કામ? શેઠાણી ત્યાં બેભાન થઈ ગયા. હોશમાં આવતા એને શેઠ સાથે છૂટાછેડા લઈ લીધા. હવે પરણેલા લવરિયા અને કુંવારા લવરિયા એમાં શું ફરક હોય? પરણેલા લવરિયા એટલે પરણેલા હોય અને લવ કરતા હોય પરણેલા લવરિયા. કુંવારા લવરિયા એટલે કુંવારાને લવ કરતા હોય કુંવારા. તો બેયમાં ઝાઝો ફરક કાંઈ નથી. કુંવારા લવરિયાઓ ડેરી મિલ્ક પરણેલા લવરિયા ડેરીએ મિલ્ક લેવા જાય. ડેરીએ મિલ્ક એટલે ડેરીએ દૂધ લેવા જાય. ઘણી વાર એવા વિચાર આવે કે આ શ્વેતા જૈન હું લવરિયા, પરણેલા લવરિયા, કુંવારા લવરિયા. ખરેખર કુંવારા લવરિયાઓનો પ્રેમ બહુ ઝાઝો હોય પરણેલા લવરિયા કરતા. જોકે મારી પાછળ તો પરણેલા લવરિયા ગાંડા છે ને કુંવારા લવરિયા ગાંડા છે. હવે આજની જનરેશનની આ સાચી હકીકત છે. તમને ભલે ખોટું લાગે કે એમ લાગે કે આ છોકરી કેવું બોલે છે, જે સત્ય હોય ને જ વાતચીત થાય છે. આપણા વિડીયોમાં કોઈ પહેલાની જેમ ગાળોના શબ્દોનો ઉપયોગ નથી કરતા, ઓનલી ડબલ મિનિંગ હોય છે. મને પણ મારી મર્યાદા ખબર છે વો નુગરાઓ. હવે પીજીમાં રહેતા હોય છોકરાઓ ને છોકરી, એનો ખર્ચો મહિને હોય 20,000 રૂપિયા. એના મા બાપ એને ગામડેથી મોકલાવે કેટલા? 2,000 રૂપિયા. તો બાકીના 18,000 રૂપિયા આ કાઢે ક્યાંથી? પીજીમાં રહેતી છોકરીઓ ખાસ કરીને. નોકરી કરતી હોય તો વાત અલગ છે, પણ બાકીનો ખર્ચો કાઢે ક્યાંથી? મેં તો ઘણી વાર એવું સાંભળેલું છે કે પીજીમાં રહેતી હોય ને છોકરી, ઈ ચારિત્રની સારી બધી આવી નથી હોતી, પણ મોસ્ટ ઓફ છોકરીઓ પોતે પીજીમાં રહીને કમાઈને એના મા બાપને ગામડે મોકલતી હોય, જ્યાં એના મા બાપ હોય ને ત્યાં એને. અને રાજકોટમાં મારા જેટલા ભાઈબંધ દોસ્તાર છે ને, હું એને એમ પૂછું ને કે તારી ગર્લફ્રેન્ડ ક્યાં રહે છે,
તો મોસ્ટ ઓફ મને એવો જ જવાબ આપે કે પીજીમાં રહે છે, પીજીમાં રહે છે. કેમ કે મા બાપ સાથે રહેતી હોય તો રાત્રે વહેલા સૂઈ જવું પડે, અને એકલી રહેતી હોય તો આખી રાત ગમે ત્યાં ગમે એની ભેગી ફરી આવે, ગમે એટલા વાગે જાગે, મેસેજ કરે, એને કોઈ બિંદાસ રહેતી હોય ને એવી પીજીની છોકરી. અને અવારનવાર રાજકોટમાં ઘણા કેસ થાય છે કે આ મને વાપરીને મૂકી ગયો, આને મારા પર જબરજસ્તી કરી, બળાત્કાર કર્યા, પોક્સો ના કર્યા. જનરલી આવી ઘટના પીજીમાં રહેતી છોકરીઓ આરે વધારે ઘટે છે. કેમ કે મા બાપ આરે રહેતી હોય ને તો જરા ડરતી હોય કે ભાઈ રાતના 12 વાગ્યા પછી ઘરની બહાર ન નીકળતી હોય, મા બાપની નજરમાં દેખરેખની હેઠળ હોય. હું તો દરેક મા બાપ જે મારા વિડીયા જોવે ને એને એટલું જ કહું છું કે છોકરીને સારું ભણાવવા માટે પીજીમાં નહીં મોકલવાની. તમે જ્યાં હોય ને ત્યાંય સારી ગમે એવી કોલેજ હોય ને શિક્ષણ લઈ જ શકે છે. તમારે તમારી દીકરીને પારકા ઘરે મોકલવાની જ છે, તો ત્યાં એનો કોઈ બાપ નોકરો નથી દેવાનો કરવા. અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણનારા છોકરા કરતા અત્યારે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણનારા છોકરા આગળ છે. પ્રાઇવેટ સ્કૂલમાં ખાલી છોકરાઓ તમારી ફી અને પૈસા બગાડે છે. ભણવાનું તો માણા ગમે ત્યાંથી ભણી જ લે. અમાર ગાંધી બાપુ થાંભલા લાઈટે ભણી લેતા હતા, ગાંધીજી. અત્યારે તો હજારો વસ્તુ દ્યો ને તોય ભણેવા નથી. ઓલું કઈ ને ઠોઠ પણ વટાણિયા જાજા. હવે લવરિયાઓ, તમે લોકો રાજકોટ આવો ને અમારા રંગીલા રાજકોટમાં, એટલે તમારે રિક્ષાવાળા પાસે અમુક ઇંગ્લિશમાં જ બોલવા પડે. હવે તમે રિક્ષાવાળાને એમ કહો કે લીલી જમીન વાડીએ લઈ જા, લીલી જમીન વાડીએ લઈ જા, લીલી જમીન વાળી ચોકડીએ લઈ જા, તો રિક્ષાવાળો ઘૂમરે ચડે. એટલે ઇંગ્લિશમાં શું કહેવાનું? ગ્રીન લેન્ડ ચોકડીએ લઈ જાઓ, અમને ગ્રીન લેન્ડ સર્કલે લઈ જાઓ, રયા સર્કલે લઈ જાઓ. રયાધાર ગામ કે રયા ચોકડી એવું કાંઈ નહીં બોલવાનું. અમારા અહીંના રિક્ષાવાળા ઇંગ્લિશ જ સમજે છે. હા, હવે ભાવલો અને એની ઘરવાળી બે બારે હોટલમાં ગયા જમવા માટે. બેએ ખૂબ પેટ ભરીને જમ્યું. એની ઘરવાળીને પિઝા ખાધા. ભાવલાને મારી જે મૈસૂર મસાલા ઢોસા ભાવે એને મૈસૂર મસાલા ઢોસા ખાધા. ભરપેટ બે જમીને બિલ દઈને બહાર આવ્યા તો હોટલના દરવાજા પાસે ભિખારી ઊભો હતો વાટકો લઈને કે એ શેઠ, મને થોડાક પૈસા આપો ને, તમારી જોડી 7 જન્મ સુધી ટકી રહે એવી હું તમને દુઆ આપું છું. હજી ભાવલો પૈસા દેતો હતો ને ત્યાં આવું બોલ્યો ને, ત્યાં તો ઓલાય પર્સ અંદર મૂકી દીધું. ભાવલો કે માર નથી દેવા. તો ભિખારી તરત બોલ્યો, શેઠ આ તમારો 7મો જન્મ જ હોય. 7 જન્મ સુધી ટકી રહે એમ નહીં, બસ આ 7મો જન્મ હોય. આ બાઈથી તમારી જાન છૂટે. ત્યાં ભાવલાએ નહીં માનો આખું પાકીટ ભિખારીને થમાવી દીધું. લે વાપર. 9 દિવસ જ સારું લાગે. ઘરવાળી જયારે પ્રેમિકા હોય ને ત્યારે જ બધાને સારી લાગે, પણ એ જ પ્રેમિકા ઘરે પૈણીને આવી જાય ને ત્યારે કોઈને સારી નથી લાગતી. ભાવલાએ એના સસરાને કીધું કે સસરાજી, તમારી દીકરીને કઈ મગજ જેવી વસ્તુ જ નથી, મગજ ને બુદ્ધિનો એક છાંટોય નથી. તરત સસરાએ કીધું, તમે તો મારા દીકરીનો હાથ માંગ્યો તો, મગજની કોઈ વાત જ નહોતી થઈ આપણે. હવે આ વાત સાંભળીને છોકરાઓ બહુ રાજી થઈ જશે. બધા એમ કહેતા હોય કે દરેક છોકરાઓ ખાલી છે ને શરીરના ભૂખા હોય છે, દરેક છોકરાઓ શરીર પાછળ ગાંડા હોય છે. તો છોકરીઓ ગેને કેમ પ્રેમ નથી કરતી? છોકરા કરે છે. છોકરીઓ પણ શરીરની ભૂખી હોય છે. જો છોકરીઓ શરીરની ભૂખી ના હોય તો કોઈ ના મરદને પ્રેમ નથી કરતી, એ મરદને જ પ્રેમ કરવા માંગે છે અને મરદની બાહોમાં જ લીપટાવા માંગે છે. એટલે સામ સામે બેયનો વાક હોય ને, એ બે એક હાથે તાળી ના પડે. બિચારા ફસાઈ છોકરાઓ જાય. बुलाती है मगर जाने का नहीं, पीजी वाली बोलाते हैं मगर जाने का नहीं, ओयो में ले जाने को बुलाती है मगर जाने का नहीं. हाँ, वरना तुम्हारे पीछे बाप दादा का एक भी रुपया एक भी वीघा नहीं बचेगा. હવે ભાવલાનો ભાઈબંધ પાકો લાલો
અવારનવાર એ છોકરી પાસે માંગા નાખ્યા આવે અલગ અલગ છોકરીના. હવે એનો માંગા કેન્સલ થઈ જાય. એટલે લાલાએ નવરો બેહીને વિચાર કર્યો કે મારા કુટુંબમાં કોક તો નીચના પેટનું ગદ્દાર છે જ. સાલું કોક ભળવાઈ કરી આવેશ કે તમારા છોકરો લાલિયો દારૂ પીવેશ. બાકી ગમે એ છોકરીવાળાને કેમ ખબર કે હું દારૂ પીવું છું. મોસ્ટ ઓફ વાંઢાઓના લગ્ન ભારતમાં 80% વાંઢાઓના લગ્ન એના સગા સંબંધીઓને લીધે નથી થતા હોતા. કેમ કે એ લોકો ભળવાયું એવી કરી નાખે, કાડોશી પાડોશી કરી નાખે બિચારા વાંઢાઓ. આ તો હું હારી કે જોક્સ બોલીને એના ટાઈમ પાસ કરું છું. બાકી મારું અને આ વાંઢાઓનું છે કોણ આ દુનિયામાં? કોઈ નહીં મિત્રો. હવે ભાવલાને એના બાપા ખીજાતા હતા કે આમ ન કરાય ને આમ ન કરાય, ઓલી પાછળ ન પડાય ને ઓલી પાછળ શ્વેતા પાછળ ન પડાય. તો ભાવલાએ કહી દીધું કે આવતો રહેજે તુંય મોરે મોરો હો, થાય કરી લે. હવે ભાવલાના બાપે એની માને કીધું કે ગેસ ચાલુ કરીને ચીપિયો ગરમ કરતો. બિચારા ભાવલાનો વારો નીકળી જાય. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. તમને આ જોક્સ કેવા લાગ્યા? હું સમજી શકું કે પહેલા તમે મારા ગાળોવાળા જોક્સને બહુ જ પ્રેમ આપ્યો છે, પણ હવે એવું રહ્યું નથી કે આપણે ગાળો બોલીને આપણી ઘરની ધોરાજી દોરાવી. હવે મારે ભાવલારે લગ્ન કરવાના છે, તો મારે આ દુનિયાને આ જાલિમ સમાજને હું શું જવાબ દઈશ? એટલે મેં પણ વાણીને વિરામ આપ્યો છે અને ભાવલાને બે ફિકર એટલી મોહબ્બત કરી છે ને, બે પના મોહબ્બત કરી છે. અને મને ભાવલાએ એની કસમ ખવડાવી છે, એટલે હું ભાવલાની કસમ ના તોડું. હારું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. વ્લોગ જોવા હોય તો શ્વેતા જૈન વ્લોગમાં આવજો. જોક સાંભળવા હોય તો શ્વેતા જૈન ઓફિશિયલમાં સબસ્ક્રાઇબ